Hi friends, welcome to my YouTube channel CP Nimawat. Today's English proverb is good planning and hard work lead to prosperity, but hasty shortcuts leads to poverty. Today we are going to study English Standard 8 Sem 2 Unit 1 I will be that me activity 2 A, B, C and D. જેમાં આપણે એક્ટિવિટી 2માં અ કી ટુ હેવન નામનું એક નાટક છે તેનું આપણે શોર્ટ એનિમેશન નિહાળશું. ત્યાર પછી એક્ટિવિટી 2A મેક ધ કરેક્ટ ઓપ્શન ટ્રુ ફોલ્સ આપ્યા છે. ત્યાર પછી એક્ટિવિટી B હુ ઇઝ ધીસ સેન્ટેન્સ એબાઉટ આ વાક્યો શેના વિશે છે તે જોશું. ત્યાર પછી એક્ટિવિટી C આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ જોશું. ત્યાર પછી એક્ટિવિટી ડી ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોવિંગ એટલે કે નીચેના વાક્યોના અર્થ જેવો જ શબ્દ આપણે પાઠમાંથી શોધીને લખીશું. સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 2. King's Court. Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drum. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, your majesty. સુપ્રભાત રાજન. Good morning. Where are my ministers today? સુપ્રભાત આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our kingdoms this day. રાજન આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. A sadhu, a great sadhu. Who is this sadhu? સાધુ એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, Raman? તને કંઈ ખબર છે રામન? Your Majesty, I heard about this sadhu. રાજન મેં આ સાધુ વિશે સાંભળ્યું જ હતું. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offered him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સિક્કો મેવો ધરે છે. He can cure any illness by પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. But you need to pay him a big sum for that. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. Interesting. I want to know more about this sadhu. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું ફક્ત રામન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. રામન, what do you think? રામન તમને શું લાગે છે?
ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેયર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કાંઈક અનુચિત લાગે છે. રામન, ગો ટુ હિઝ કોર્ટ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. સર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડની નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન entered the and stands among the people. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. સાયલન્સ. લુક ધેર. શાંત. ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the સાધુ. સૌ સાધુને વંદન કરે છે. Placing big bag in front of the સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા. Your holiness, please accept this sack of rice. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. The sadhu makes a sign to his assistant. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. The assistant takes away the sack. મદદનીશ કોથળો લઈ જાય છે. My dear child, I am pleased with your gift. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. Now, don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Thank you, your holiness, I am so lucky. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coin ફોર ધેટ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives to the sadhu. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the gold coin into his pocket and bless the villagers. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમન pushes the crowd aside and rushes to the sadhu. રમન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ઘસે છે. He falls at his feet. તે તેના પગે પડે છે. Your holiness, you are the greatest saint in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. Please bless me.
મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર, વધુ નજીક આવ. રમન ગોસ વેરી નિયર ધ સાધુ. રમન સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. ઓ આઉચ, ઓ આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધન કરે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. હું આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, એલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન્સ મેક્સ અ ક્રાય ઓફ પેઇન. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમો પાડે છે. માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેઓને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફેલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. સો ધેટ ઇઝ ધ ટ્રુથ એબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટ્સ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઇક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓહ માય 2 ગોલ્ડ કોઇન્સ. ઓહ મારા સોનાના 2 સિક્કા. ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન ગોસ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારમાં પાછા જાય છે.
નાવ લેટ સી એક્ટિવિટી 2A, જેમાં એક સૂચન આપેલું છે, માર્ક કરેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે નીચે 1 થી 11 વાક્યો આપેલા છે, જેની સામે ટ્રુ અને ફોલ્સ બે ઓપ્શન આપેલા છે. જે ઓપ્શન સાચું હોય તેની ઉપર આપણે કરેક્ટ માર્ક કરવાનું છે. તો જોઈએ આપણે નંબર 1, ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. એટલે કે સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા. તો આ પેલું વાક્ય થશે ટ્રુ. નાવ સેન્ટેન્સ નંબર 2, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. એટલે કે રાજા છે તે સાધુને મળવા માગતો હતો. તો આ વાક્ય થશે ફોલ્સ. નાવ નંબર 3, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. એટલે કે તેનાલી રામન જે જૂઠ્ઠો સાધુ હતો તેના માટે તેને માન સન્માન ન હતું. તો આ સેન્ટેન્સ પણ થશે ફોલ્સ. નાવ નંબર 4, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. એટલે કે સાધુ છે એ ખરેખર પવિત્ર વ્યક્તિ હતો, પવિત્ર માણસ હતો. તો આ ચોથા નંબરનું વાક્ય થશે ફોલ્સ. નાવ નંબર 5, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. કે સાધુની દાઢી છે તે એક જાદુઈ દાઢી હતી. તો આ વાક્ય પણ થશે ફોલ્સ. નાવ નંબર 6, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. એટલે કે તેનાલી રામન છે તે ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો. તો આ સેન્ટેન્સ પણ થશે ફોલ્સ. નાવ નંબર 7, ધ સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. એટલે કે સાધુએ ગામવાસીને ધનવાન બનાવી દીધો હતો. તો આ 7મા નંબરનું સેન્ટેન્સ પણ આવશે ફોલ્સ. નાવ નંબર 8, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. એટલે કે રાજાને પોતાની પ્રજાની ચિંતા હતી. એટલે કે રાજા પોતાની પ્રજાની કાળજી રાખતો હતો. તો આ સેન્ટેન્સ થશે ટ્રુ. નાવ નંબર 9, ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેયર સર્વિસ. એટલે કે જે સાચા અને સારા સાધુ હોય છે તે હંમેશા પોતાની સેવા બદલ પૈસા સ્વીકારે છે, ભેટ સ્વીકારે છે. તો આ 9 નંબરનું સેન્ટેન્સ થશે ફોલ્સ. નાવ નંબર 10, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. એટલે કે રાજાને તેનાલી રામન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. તો 10મા નંબરનું વાક્ય થશે ટ્રુ. નાવ લાસ્ટ સેન્ટેન્સ નંબર 11, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. એટલે શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે કોઈ સાધુ પાસે આ રીતના જશો? તો આ સેન્ટેન્સ થશે નો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે ટ્રુ છે કે ફોલ્સ છે એના ઉપર આપણે આઉટલાઇનિંગ કરેલી છે. તમે પણ આઉટલાઇનિંગ અથવા તો કરેક્ટની નિશાની કરી શકો. નાવ લેટ સી એક્ટિવિટી 2B, જેમાં એક સૂચના આપેલી છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ એબાઉટ. એટલે કે નીચેનું વાક્ય કોને લાગુ પડે છે તે આપણે સામેની બ્લેન્ક્સમાં લખવાનું છે. જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1, હી લીવડ ઇન ધ કેમ્પ. એટલે કે તે કેમ્પમાં, આશ્રમમાં રહેતા હતા. તો અહીં હી છે એ સાધુ માટે વાપરેલો છે. આ વાક્ય સાધુને લાગુ પડે છે એટલે સામે ખાલી જગ્યામાં સાધુ ઓલરેડી એક્ઝામ્પલ તરીકે આપેલું જ છે. નાવ નંબર 2, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. એટલે કે તેને પોતાના ખીચામાંથી 2 સિક્કા કાઢ્યા. તો અહીં આ વાક્ય લાગુ પડે છે વિલેજર્સ. તો સામેની ખાલી જગ્યામાં આપણે લખશું વિલેજર્સ. નંબર 3, હી રસ્ડ ટુ ધ સાધુ. એટલે કે તે સાધુ તરફ ઘસી ગયા. તો અહીં હી છે તે તેનાલી રામન માટે વાપરેલું છે. તો સેન્ટેન્સ નંબર 3નો આન્સર થશે તેનાલી રામન. નાવ નંબર 4, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. એટલે કે તે નવા રોડના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માગતા હતા. તો અહીં હી છે તે રાજા માટે વાપરેલો છે એટલે ચોથા વાક્યનો જવાબ થશે ધ કિંગ. નાવ સેન્ટેન્સ નંબર 5, હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એટલે કે તે હવામાંથી સિક્કા અને ફળ ઉત્પન્ન કરી શકતા હતા. તો અહીં પણ હી છે તે સાધુ માટે વાપરેલો છે. તો સેન્ટેન્સ નંબર 5નો આન્સર થશે સાધુ. નાવ નંબર 6,
હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે તેને સાધુની દાઢીમાંથી પેલો પ્રથમ વાળ ખેંચી કાઢ્યો. તો અહીં હી છે તે તેનાલી રામન વિશે વાપરેલો છે. તો સેન્ટેન્સ નંબર 6નો આન્સર થશે તેનાલી રામન. નાવ સેન્ટેન્સ નંબર 7, હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ, એટલે કે તે હિમાલયમાંથી આવ્યા છે. તો અહીં હી છે તે સાધુ માટે વાપરેલો છે. તો 7મા સેન્ટેન્સનું જવાબ થશે સાધુ. નાવ લાસ્ટ સેન્ટેન્સ નંબર 8, હી ટુક અવે ધ સેક, એટલે કે તે બાજકું ઉપાડી ગયો, બાજકું લઈ ગયા. તો અહીં હી છે તે આસિસ્ટન્ટ માટે વાપરેલો છે, એટલે કે 8મા વાક્યનો જવાબ થશે આસિસ્ટન્ટ, અથવા તો સાધુસ આસિસ્ટન્ટ પણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2B તમને બરોબર સમજાઈ ગઈ હશે. નાવ લેટ સી એક્ટિવિટી 2C, જેમાં એક સૂચના આપેલી છે, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. આ 1 થી 6 પ્રશ્નો આપણે અ કી ટુ હેવન નામનું નાટક છે એના આધારે આપણે આપવાના છે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો, એટલે કે રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા. તો આ પ્રશ્નનો આન્સર થશે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ, એટલે કે રાજાના મંત્રીઓ સાધુના આશ્રમે ગયા હતા. નાવ ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, એટલે કે લોકો સાધુઓને શું ભેટમાં આપતા હતા. તો આ પ્રશ્નનો જવાબ થશે ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ગ્રેઇન્સ, એનિમલ્સ, ક્લોથ્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, એટલે કે લોકો સાધુઓને ભેટમાં સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો આપતા હતા. નાવ ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, એટલે કે સાધુ પૂજા દ્વારા શું કરી શકતા હતા. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થશે ધ સાધુ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, એટલે કે સાધુ છે એ પૂજા દ્વારા કોઈ પણ બીમારીની ઇલાજ કરી શકતા હતા. નાવ ક્વેશ્ચન નંબર 4, વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર 2, એટલે કે સાધુએ વિલેજર 2ને શું પ્રોમિસ આપી હતી, શું વચન આપ્યું હતું. તો આ પ્રશ્નનો જવાબ થશે ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર 2 વોઝ હી વિલ બી ડેફિનેટલી મેક હિમ રીચ, એટલે કે સાધુએ વિલેજર 2ને પ્રોમિસ આપી હતી, વચન આપ્યું હતું કે તે તેમને ચોક્કસપણે ધનવાન બનાવી દેશે. નાવ ક્વેશ્ચન નંબર 5, વુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે સાધુની દાઢીમાંથી સૌથી પહેલો વાળ કોને ખેંચી કાઢ્યો હતું. તો આ પ્રશ્નનો જવાબ થશે તેનાલી રામન. વુની જગ્યાએ આવી જશે તેનાલી રામન. તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે તેનાલી રામને સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ ખેંચી કાઢ્યો હતો, સૌથી પહેલો વાળ ખેંચી કાઢ્યો હતો. નાવ ક્વેશ્ચન નંબર 6, વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ ઓર રિમેન ઓલવેઝ હેલ્ધી, એટલે કે આપણે ધનવાન બનવા માટે, સારી જોબ મેળવવા માટે અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ. તો આ પ્રશ્નનો જવાબ થશે વી શુડ ડુ હાર્ડ વર્ક ટુ બીકમ રીચ, ગેટ અ જોબ ઓર રિમેન ઓલવેઝ હેલ્ધી, એટલે કે આપણે સખત મહેનત કરવી જોઈએ ધનવાન બનવા માટે, સારી જોબ મેળવવા માટે અથવા તો હંમેશા માટે તંદુરસ્તી જાળવી રાખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 6 પ્રશ્નના જવાબ તમને બરોબર સમજાઈ ગયા હશે. નાઉ લેટ સી એક્ટિવિટી 2D. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ફોલોવિંગ, એટલે કે પાઠમાંથી એવો શબ્દ ગોતી કાઢો કે જેનો અર્થ નીચેના આપેલા વાક્યોમાંથી થતો હોય. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં પહેલો અક્ષર છાપેલો આપેલો છે. એમાં પહેલું તો એક્ઝામ્પલ પણ આપેલું છે. જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, એટલે કે એવો દેશ, એવો પ્રદેશ કે જે રાજા દ્વારા રાજ્ય થતું હોય. તો
એનો અર્થ થાય છે કિંગડમ. નાવ સેન્ટેન્સ નંબર 2, અ વે ઓફ અડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, એટલે કે ધાર્મિક જે લીડર હોય છે એને સંબોધન કરવાની રીત, એ સંબોધન કરવા માટે વપરાતો શબ્દ. તો તેના માટે વપરાય છે યોર હોલીનેસ. વાય ફોર યોર અને એચ ફોર હોલીનેસ. નાવ સેન્ટેન્સ નંબર 3, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, એટલે કે લોકો એવું માને છે કે સારા લોકો મૃત્યુ પછી આ જગ્યાએ જાય છે. તો સારા લોકો મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. તો સ્વર્ગને અંગ્રેજીમાં કહેવાય હેવન. એચ ફોર હેવન. નાવ સેન્ટેન્સ નંબર 4, રન આફ્ટર સમવન, એટલે કે કોકની પાછળ દોડવું અથવા તો કોકનો પીછો કરવો. તો જેનો અર્થ થશે ચેઝ. નાવ સેન્ટેન્સ નંબર 5, ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, એટલે કે પોલીસ ચોરને શું કરે, પોલીસ જે ચોરને કરે તે, તો પોલીસ ચોરને પકડે. તો પકડવાનો અંગ્રેજી શબ્દ છે અરેસ્ટ. એ ફોર અરેસ્ટ. નાવ સેન્ટેન્સ નંબર 6, અ વે ઓફ અડ્રેસિંગ ધ કિંગ, એટલે કે રાજાને સંબોધન માટે વપરાતો શબ્દ. તો એનો અર્થ થશે યોર મેજેસ્ટી. વાય ફોર યોર અને એમ ફોર મેજેસ્ટી. નાવ સેન્ટેન્સ નંબર 7, અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, એટલે કે રાજાના દરબારમાં જે વ્યક્તિ હોય તેને શું કહેવાય, તો કે કોર્ટિયર. સી ફોર કોર્ટિયર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને એક્ટિવિટી 2 ABCD સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માય યુટ્યુબ ચેનલ CP નિમાવત. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ વિડીયો જોયા પછી આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જ એક ઓનલાઈન ટેસ્ટ આ વિડીયો અંતર્ગત આપેલી હશે, જે લિંક ઉપરથી તમે ઓનલાઈન ટેસ્ટ સબમિટ કરી શકો અને તમારું જાતે તમે સ્વમૂલ્યાંકન કરી શકો. ઓકે, ફરી મળશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. તબ તક ગુડ બાય, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.